રેલવે પોલીસ સ્ટેશનની હદમાં ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોન અંગે નોંધાવેલી ફરિયાદોના આધારે રેલવે પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત રેલવે પોલીસે ટેકનિકલ તપાસ અને સર્વેલન્સના આધારે કુલ 17 જેટલા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢ્યા છે। આજ રોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલા મોબાઈલના માલિકોને સંપર્ક કરી પરત આપવામાં આવ્યા હતા। પરત કરાયેલા તમામ મોબાઈલની કિંમત રૂપિયા 2 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। મોબાઈલ પરત આપવાના કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી જીએસ બારિયા તેમજ રેલવે પોલીસ પીઆઈ જ્યોતિબેન વસાવા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। રેલવે પોલીસની આ કામગીરીથી મુસાફરો અને નાગરિકોમાં સંતોષની લાગણી વ્યક્ત થઈ છે। આજરોજ વડોદરા પોસ્ટ ખાતે વિવિધ ગુનાઓ તેમજ પેસેન્જરોના ચોરાયેલ ટોટલ 17 નંગ મોબાઈલ જે હતા એ તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ જે અરજદાર છે, ફરિયાદી છે, તેમને હાજર સોંપવામાં આવેલ છે, જેમની ટોટલ કિંમત છે 2,65,989 રૂપિયા। સરકારશ્રીના જે યોજના છે અથવા તો અમારા ગૃહ વિભાગ તરફથી જે તેરા તુझको અર્પણ કાર્યક્રમ છે, જે અંતર્ગત આજરોજ તમામ મોબાઈલ ધારકોને મોબાઈલ પરત સોંપવામાં સાહેબ, આ મોબાઈલ કયા વિસ્તારમાંથી કબજે કરવામાં આવ્યા છે, કઈ રીતે કબજે કરવામાં આવ્યા છે? એક CIR પોર્ટલ જે છે, જે પોલીસ અને પબ્લિક બધા યુઝ કરી શકે પોર્ટલ। કોઈ પણ મોબાઈલ ગુમ થયો હોય અથવા ચોરીમાં ગયો હોય તો એને CIR પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે। એ પ્રમાણે ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડવામાં આવે છે।